પરિણામના લીધે આજે એક ફોકસમાં રહેશે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર. જે રીતે આપણે જોયું ખુશી, ગઈકાલે કોટક બેંકના જે નંબર્સ આવ્યા એનું જે રિએક્શન રાદર આપણને જોવા મળ્યું, ખાસું એક ઘટાડો આપણને એક સેલિંગ ખાસું કોટક બેંકમાં જોવા મળ્યું. ઇન્ડસઇન્ડ બેંકના નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો ઘટાડો છે, પરંતુ અનુમાન કરતાં સારા નંબર્સ છે. પ્રોફિટ જ્યાં ઘટ્યો છે કંપનીનો, એનઆઈમાં પણ એક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. અસેટ ક્વોલિટી પર થોડું એક પ્રેશર છે, પરંતુ જે અનુમાન હતું એટલા ખરાબ નંબર્સ નથી. આપ કઈ રીતે આ નંબર્સને જોઈ રહ્યા છો? કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક બંને પર એક વ્યૂ લઈ લઈએ. તો પહેલા આપણે ઇન્ડસઇન્ડ બેંક ની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક અગર હું વાત કરું તો એના અંદર આપણે જોશું નેટ પ્રોફિટ એ લોકોનું 68 to 72% YOY પર પડ્યું છે. અને એ મેઇનલી એ લોકોનું જે રીઝન છે હાઈ પ્રોવિઝન્સના વજહથી એ લોકોનું પડ્યું છે. પ્રોવિઝન્સમાં જે એ લોકોનો વધારો આવ્યો છે એના વચ્ચે એ લોકોનું નેટ પ્રોફિટ ઘણું એવું હેમ્પર થયું છે. જ્યારે આપણે એ લોકોનું રેવન્યુ જોશું તો રેવન્યુ કંપની ઘણું સ્ટેબલ રાખવાની પ્રયત્ન કર્યો છે. અને આપણે પાછલા ક્વાર્ટર્સ પણ અગર આપણે YOY અને QOQ કમ્પેર કરશું તો રેવન્યુ કંપનીના ઘણા સ્ટેબલ રહ્યા છે હમણાં સુધી. અને અગર હું નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરું તો એ પણ 14% સુધી YOY માં પડ્યો છે. અને ફી ઇન્કમ અને જે બેલેન્સ શીટ ગ્રોથ છે કંપનીની એ પણ બહુ મ્યુટેડ રહી છે હમણાં માટે. તો ટોટલ જે ઇન્કમ એ લોકોનું આવી રહ્યું છે એમાં પણ આપણને 3 થી 4% થોડો ઘટાડો અહીંયા YOY બેસિસ પર જોવામાં આવી રહ્યો છે. એ મોસ્ટલી એ લોકોનું હાઈ પ્રોવિઝન્સ છે એના વજહથી એ લોકોને થોડું આવી રહ્યું છે. પણ જે આપણે ઓવરઓલ સ્ટેબલ રિઝલ્ટ મળ્યા છે એ લોકોનું મેઇન ફી ઇન્કમ જે છે કંપની કમાઈ રહી છે. અને બેલેન્સ શીટમાં અગર આપણે જોશું કંપનીએ સારો એવો એ લોકોનો ક્રેડિટ રેશિયો, કેપિટલ એડિક્વસી રેશિયો છે એ લોકોએ સારી રીતે મેન્ટેન રાખ્યો છે. તો એ બે ફેક્ટર્સ છે જે કંપનીને સારી રીતે હમણાં સ્ટેબિલિટી આપી રહ્યા છે. અને ઓવરઓલ મને લાગે છે કે ભલે આપણે પ્રોફિટેબિલિટીમાં થોડું ડેક્લાઇન આવ્યું છે આપણને, પણ જે હાયર પ્રોવિઝન્સ છે અને લોન ગ્રોથના અંદર પણ થોડા એવા ડેવલપમેન્ટ્સમાં એ લોકોનું ગ્રોથ ઓછો આવ્યો છે. તો આ બે ગોઈંગ ફોરવર્ડ આપણા માટે કન્સર્ન રીઝન રહેશે કે એ લોકોનું જે લોન ગ્રોથ સેગમેન્ટ છે અને પ્રોવિઝન્સ છે એ લોકોને કેવી રીતે લોકો રિકવર કરી રહ્યા છે ગોઈંગ ફોરવર્ડ ક્વાર્ટર્સ માટે. કેમ કે એ થોડું એ લોકોને ઓપરેશનલ એફિશિયન્સી બેંકના ઉપર થોડું લાવી શકે છે. તો એ થોડું એક આપણા માટે ફોકસનું રહેશે કે આગળ જતા બેંક કેવી રીતના આમાં એ લોકોનું રિકવરી લાવી રહ્યા છે. અને બીજી અગર આપણે વાત કોટક મહિન્દ્રા બેંકની હું કરું તો કોટક મહિન્દ્રા બેંકે એ લોકોનું નેટ પ્રોફિટ હમણાં જોશું આપણે 7% એ લોકોનો પડ્યો છે YOY બેસિસ પર. અને મોસ્ટલી આ લોકોનું પણ જે ઘટાડો આપણે જોવામાં આવ્યો છે આ પણ મોસ્ટલી એ લોકોનું આવ્યું છે હાયર પ્રોવિઝન્સના માટે જ. કેમ કે બેન્કિંગમાં ઓવરઓલ જે લોકોનું પ્રોવિઝન્સ અને ક્રેડિટ ક્વોલિટી રેશિયોઝ જે હોય છે એ બહુ મેઇન હોય. જોબ પર આપણે જોશું ના હાઈ મોસ્ટલી જે પ્રોવિઝન્સ બધા બેંક એ લોકોના હમણાં સ્ટેબિલિટી નથી લાવી શકતા પ્રાઇવેટ સેક્ટર્સમાં અગર આપણે જોશું તો. જેમ આપણે ઇન્ડસઇન્ડમાં પણ જોયું, કોટકમાં જોયું, બેઉના પ્રોવિઝન્સ હાઈ આવ્યા એટલે એ લોકોનો નેટ પ્રોફિટમાં પણ આપણને ઘટાડો જોવામાં આવી રહ્યો છે. અને કોટક મહિન્દ્રા બેંકની અગર હજી એક વાત કરું તો એ લોકોનો જે ક્રોસ નેટ પરફોર્મિંગ અસેટ્સ છે એમાં પણ થોડો વધારો આવ્યો છે. તો એક પણ કન્સર્ન રહેશે કે 1.48% પર આવી ગયો છે, જે પહેલા 1.23% પર હતો, 39% પર હતું. તો એ પણ આપણા માટે થોડો કન્સર્ન રહેશે કેમ કે એ લોકોના જે નોન પરફોર્મિંગ અસેટ્સ છે એ પણ થોડા આગળ વધી રહ્યા છે અહીંયા. તો લોન ગ્રોથ અને એ લોકોનું જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ થોડું સ્ટેબલ રહ્યું છે હમણાં માટે, જે આપણા માટે એક સારું કહેવાય. કેમ કે કંપનીને અગર નેક્સ્ટ ક્વાર્ટર્સમાં આપણે સારી એવી રિકવરી જોઈ શકીએ છીએ. કેમ કે બેંક અગર આપણે જોશું પ્રાઇવેટ સેક્ટરમાં એક લીડિંગ બેંક છે. અને બાકી જે આપણને ઇન્ટરેસ્ટ રેટ કટ્સ મળ્યા હતા એ બધા પછી બેન્કિંગ સેક્ટર માટે સારું એવું ફેવરેબલ આઉટલુક પણ આવી રહ્યું હતું. આપણે જોયું તો બેન્કિંગ સેક્ટર સારું પરફોર્મ બી કર્યું હતું, મોમેન્ટમ પણ સારું હતું બેન્કિંગ સેક્ટરમાં ઓવરઓલ. તો મને લાગે છે કે લોન ગ્રોથ છે, હાયર પ્રોવિઝન્સ છે, એ લોકોના જે નોન પરફોર્મિંગ અસેટ્સ છે આ બધા આપણા ફોકસ માટે રહેશે. અને જે બેંક્સ નેક્સ્ટ ક્વાર્ટર માટે અહીંયા સારી એવી રિકવરી આપી દેશે, જેવી રીતે કોટક બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે, તો નેક્સ્ટ ક્વાર્ટર્સમાં આપણે એ લોકોનું સારી એવી રિકવરી અને ગ્રોથ જોવામાં આવી શકે છે.